नमस्कार विद्यार्थी मित्रों 11th फिजिक्स चैप्टर नंबर 2 एकमों અને માપન છેલ્લા લેક્ચરની અંદર આપણે ત્રુટિ છે એને લગતા ઉદાહરણો છે એના વિશે અભ્યાસ કર્યો। એમાં આપણે એક સરવાળા માટેનું ઉદાહરણ જોયું કે ત્રુટિનું સંયોજન થતું હોય ત્યારે સરવાળાની અંદર કઈ રીતના એની પ્રોસેસ થાય છે, બાદબાકીમાં કઈ રીતના પ્રોસેસ થાય છે તેના આધારે આપણે એવું યાદ રાખ્યું સરવાળા કે બાદબાકી છે એના સંયોજનમાં જે ત્રુટિ જોવા મળે છે એ દરેક જે તમને રાશિઓ આપેલી હોય એના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય પરિણામી ત્રુટિ, જ્યારે ગુણાકાર અને ભાગાકાર માટે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય છે। ઘાત આધારિત સંયોજન હોય જ્યારે કોઈ પણ ચલ છે એનું ઘાત આધારિત સંયોજન કરેલું હોય ત્યારે આપણે યાદ રાખવું કે ભાઈ ચલ છે એનો જે ઘાત છે એ ઘાત આગળ આવે છે અને નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે એનું આપણે સરવાળાના સ્વરૂપમાં વર્ગીકરણ છે કરીએ છીએ। હવે આપણને ઉદાહરણ 2.12 ની અંદર એક આવર્તકાળ આપેલો છે। આવર્તકાળ છે એનું સૂત્ર આપણે કીધું કે કેપિટલ T બરાબર 2π √L/g, જ્યાં L છે એ લંબાઈ છે, g છે ગુરુત્વ પ્રવેગ છે અને T છે આવર્તકાળ છે। હવે જોજો એમાં આપણે કીધું કે 20 સેન્ટીમીટર લંબાઈ માપવા માટે 1 mm જેટલી વિભેદનવાળી સ્કેલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળની મદદથી 90 સેકન્ડ સુધી પ્રયોગ છે ચાલુ રહે છે। તો g માં કેટલી ત્રુટિ ઉદ્ભવશે એટલે આપણે g માં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા g/g એની ગણતરી છે કરવી છે। તો પહેલું કામ મારે શું કરવું પડે તો કે આ સૂત્રમાંથી પહેલા તો આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બનાવવું પડે। તો અહીંયા જોજો આપણે સૂત્ર લખીએ કે આવર્તકાળ T બરાબર 2π √L/g, એમાંથી મારે g ને સૂત્રનો કરતા બનાવવો છે। પહેલું કામ શું કરું તો કે બંને બાજુ વર્ગ કરી દો એટલે વર્ગમૂળ છે એ નીકળી જાય 2π √L/g એનો વર્ગ। ચાલો એટલે શું બન્યું t² બરાબર 2 નો વર્ગ 4 π નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ ત્યાં ખાલી વધ્યું L/g। હવે શું કરવું પડે તો કે g નું સૂત્ર બનાવવું હોય તો આમાંથી આપણે g ને સૂત્રનો કરતા બનાવીએ। સૂત્ર શું બની જશે જોજો g બરાબર 4π² L/t²। હવે મારે g માં ત્રુટિનું સૂત્ર બનાવવું છે। જોજો તો ત્રુટિનું સૂત્ર જ્યારે તમે બનાવતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એમાં આવતા અચળાંકો અથવા એમાં આવતી જે રાશિઓ છે કે જેની કિંમત ફિક્સ હોય, અચળ હોય, દાખલા તરીકે આજ આપણી પાસે જે g નું સૂત્ર છે 4π² L/t², તો આ સૂત્રમાં 4 છે એ અચળ સંખ્યા છે અને પાઈ છે એની કિંમત ફિક્સ છે। તો આ બે રાશિઓ છે એ ત્રુટિઓમાં સમાવેશ કરવામાં આવતો નથી। કેમ તો કે 4 ની કિંમત છે એ 4 જ રહે, એમાં કોઈ ભૂલ હોવાની શક્યતા નથી। તો ભૂલ કેમાં હોય તો કે તમે જે રાશિનું માપન કર્યું ને એમાં ભૂલ હોય। તો આપણે આ બે રાશિનું માપન છે એ કર્યું, કયા ગયા તો કે એક સમયનું માપન કર્યું અને એક માપન કર્યું આપણે લંબાઈ। તો લંબાઈ અથવા સમય એમ બે રાશિઓની અંદર ત્રુટિ ઉદ્ભવવાની શક્યતા છે, બરાબર। તો 4π² છે એ અચળ હોવાથી ત્રુટિના સૂત્રમાં એનો સમાવેશ થશે નહીં। તો વધ્યું કોણ L, ઘાત નથી કાંઈ તો ખાલી ડેલ્ટા L/L। પછી ભાગાકાર હોય કે ગુણાકાર, નિશાની શેની આવે છે તો કે પ્લસ t² એટલે બે ઘાત છે ક્યાં લખશું આપણે તો કે આગળ અને ડેલ્ટા t/t, બરાબર। અહીં આપણે સમય આપેલો છે અને એનું જે વિભેદન છે એ આપેલું છે। તો ડેલ્ટા L/L, ડેલ્ટા L કેટલું છે તો પહેલા તો આને આપણે 20 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવવા માટે 10⁻² ઘાતથી ગુણી દઈએ
અને 1 mm એટલે એને 10 - 3 ઘાતથી ગુણી દઈએ. ચાલો ડેલ્ટા L છે આપણી પાસે 1 × 10 - 3 ઘાત અને L છે આપણી પાસે 20 × 10 - 2 પ્લસ પછી આપણી પાસે ડેલ્ટા T છે એની કિંમત છે 1. ડેલ્ટા T ની કિંમત 1 અને T ની કિંમત છે આપણી પાસે 90. હવે જરા તેનું પાછું સાદું રૂપ આપીએ ડેલ્ટા G/G -2 ઘાત છે અંશમાં લખશો એટલે કેવું થશે તો કે +2 ઘાત -3 + 2 એટલે 10 - 1 ઘાત 10 - 1 ઘાત અને છેદમાં કોણ વધ્યું છે 20 પ્લસ 2/90 પ્લસ 2/90. હજી એક કામ કરી શકાય -1 ઘાત છે ને છેદમાં લખીએ એટલે +1 થાય. અહીંયા બચશે 1/45. ડેલ્ટા G/G બરાબર 1/200 પ્લસ 1/45. 1/200 પ્લસ 1/45. બેનો ભાગાકાર કરી અને સરવાળો કરશું એટલે 0.027 આવો આપણે જવાબ મળ્યો. હવે જો એનું ટકાવાર પ્રમાણ જોતું હોય એટલે કે પ્રતિશત ત્રુટિ તમારે ગણવી હોય તો કેમ ગણી શકાય કે એ જે મૂલ્ય મળ્યું છે એ મૂલ્ય છે એને 100 થી ગુણી દો. 0.027 ગુણ્યા 100 એટલે 2.7%. આપણે નિયર અબાઉટ જવાબ દેવો હોય તો શું બને 3% ની આસપાસ તમારા માપનની અંદર ત્રુટિ છે જોવા મળે. ફરીથી રકમની અંદર આપણે એવું કહેવામાં આવ્યું આવર્તકાળ છે એનું સૂત્ર કેપિટલ T બરાબર 2π√L/G. લંબાઈ છે એ આપણે 20 સેન્ટીમીટર આપેલી છે એટલે એને મીટરમાં ફેરવવા માટે આપણે 10 - 2 ઘાતથી ગુણેલ છે. 20 × 10 - 2 ઘાત મીટર. ડેલ્ટા L 1 મિલીમીટર વિભેદન શક્તિ છે એની 1 મિલીમીટર. મિલીમીટર છે એને મીટરમાં ફેરવવા માટે આપણે 10 - 3 ઘાતથી ગુણેલા છે. 1 × 10 - 3 ઘાત મીટર. પછી સમય આપેલો છે 90 સેકન્ડ અને વિભેદન એનું 1 સેકન્ડ છે એટલે ડેલ્ટા T 1 સેકન્ડ. ગણવાનું છે શું તો કે G માં ઉદ્ભવતી ત્રુટિ એટલે ડેલ્ટા G/G. તો પહેલું કામ આપણે G માં ઉદ્ભવતી ત્રુટિ ગણવી હોય તો જે આવર્તકાળનું સૂત્ર આપણે આપ્યું છે એને એમાંથી G નું સૂત્ર પહેલા આપણે તૈયાર કરવું પડે. એટલે આપણે પહેલું કામ શું કર્યું તો કે આવર્તકાળનું જે સૂત્ર આપ્યું એમાંથી G ને સૂત્ર બનાવવા માટે આપણે પહેલા તો બંને બાજુ વર્ગ લીધો જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ શકે. વર્ગ કરતા કે તો 2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ પાઈ સ્ક્વેર ને વર્ગમૂળ કેન્સલ થઈ એટલે L/G બચ્યું. એમાંથી G ને સૂત્રનો કરતા બનાવીએ એટલે d સ્ક્વેર છે એ છેદમાં આવી જશે. છેદનો G છે આ સાઈડ ગુણાકાર એટલે G બરાબર 4 પાઈ સ્ક્વેર L/T સ્ક્વેર. હવે એમાંથી મારે G ની ત્રુટિનું સૂત્ર બનાવવું છે તો G ની જગ્યાએ ડેલ્ટા G ના છેદમાં G 4 પાઈ સ્ક્વેર અચળ સંખ્યા એટલે એ ત્રુટિમાં ગણાતી નથી કારણ કે એમાં કોઈ દિવસ ત્રુટિ ના હોય. 4 નું મૂલ્ય 4 જ હોય બરાબર. ત્રુટિ કેમાં હોય તો કે જે રાશિનું તમે માપન કર્યું બરાબર. તો L ની અંદર ત્રુટિ ડેલ્ટા L/L T સ્ક્વેર તો આપણે ખબર છે ઘાત આધારિત સંયોજન થયું હોય તો ઘાત છે આગળ આવે અને પછી એની સાપેક્ષ ત્રુટિના સૂત્ર પ્રમાણે એની ગોઠવણી કરવામાં ડેલ્ટા T ના છેદમાં T. હવે આપણી પાસે ડેલ્ટા L ડેલ્ટા T અને T એ કિંમતો હતી. એ કિંમતો મૂકી અને આપણે સાદું રૂપ આપ્યું તો સાપેક્ષ ત્રુટિ આપણી G માં મળી 0.027 અને પ્રતિશત ત્રુટિ એટલે કે ટકાવાર પ્રમાણ જો આપણે એનું ગણવું હોય તો 100 થી ગુણી દઈએ એટલે ટકામાં આપણને જવાબ મળે 0.027 ગુણ્યા 100 એટલે 2.7%, જે લગભગ 3% જેવી માપનમાં ત્રુટિ દર્શાવે છે. જીના માપનમાં 3% જેવી ત્રુટિ છે એ આવે જો આવા પરિમાણો લઈ અને એનું આપણે માપન કરતા હોઈએ તો આટલો ફેરફાર છે એ
g ના મૂલ્યની અંદર જોવા મળે. ચલો હવે ઉદાહરણ નંબર 2.15 માં આપણે એવું કીધું છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસો. હવે જો પહેલો મતલબ પારિમાણિક દ્રષ્ટિએ એટલે શું? તો કે પરિમાણના હિસાબે કે બંનેના પરિમાણ સરખા છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો બંનેના પરિમાણ સરખા છે કે નહીં એ ચકાસવા માટે તમારી પાસે પારિમાણિક સૂત્ર હોવા જોઈએ. તો ડાબી બાજુ અને જમણી બાજુ એ પરિમાણની દૃષ્ટિએ સમાન છે કે નહીં ત્યારે ખબર પડે. તો કે ડાબી બાજુ અને જમણી બાજુ જે રાશિઓ છે એના અંતિમ પરિમાણનું પારિમાણિક સૂત્ર છે આપણી પાસે હોવું જોઈએ. તો પારિમાણિક સૂત્ર છે એ બંને બાજુના બનાવવા માટે પહેલા એમાં જેટલી રાશિઓ આવે છે એના પારિમાણિક સૂત્ર છે એ આપણે બનાવી દઈએ. દાખલા તરીકે અહીં કીધું છે કે m દળ છે તો દળનું પારિમાણિક સૂત્ર આપણે ખ્યાલ છે m1 l0 t0. વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર આપણે ખ્યાલ છે એના એકમ ઉપરથી એકમ આનો એકમ કિલોગ્રામ. ખ્યાલ ના આવે તો એકમથી પણ બનાવી શકાય. મીટર પર સેકન્ડ વેગનો એકમ m0 l1 t-1. ગુરુત્વ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો એનું પારિમાણિક સૂત્ર બને m0 l1 t-2. અને ઊંચાઈ એટલે અંતરનું કોઈ પરિમાણ એટલે મીટર m0 l1 t0. ચાલો બંને બાજુ જે રાશિઓ આવતી હતી એના પારિમાણિક સૂત્ર છે એ આપણે લખી દીધા. હવે આપણે મેળવીએ છીએ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. ડાબી બાજુ કોણ છે? તો કે 1/2 mv². એમાંથી 1/2 તો સંખ્યા છે એટલે એને કોઈ રાશિ નથી, પરિમાણ નથી. ખાલી આપણે કોનું લેવાનું થાય તો કે દળનું અને વેગનું લખીને એની બે ઘાત છે. દળનું અહીં લખ્યું આપણે m1 l0 t0. વેગનો વર્ગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-2. ચલો પેલું કામ છે એમાં ઘાત આપવાનું કરીએ. v² ની ઘાત આપીએ એટલે 0 * 2 તો m ની 0 ઘાત 1 * 2 એટલે l ની 2 ઘાત -1 * 2 એટલે -2 ઘાત. ચલો હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરતા જાય એટલે m ની 1 + 0 અહીં 0 છે. એવી જ રીતના l ની 0 + 2 અને t ની 0 - 2. ચાલો ટોટલ કરી લઈએ m1 l2 t-2. આને કહીએ પરિણામ નંબર 1. સેમ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર બનાવી લઈએ. જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. જમણી બાજુ કોણ છે તો કે mgh એટલે m નું પારિમાણિક સૂત્ર, g નું પારિમાણિક સૂત્ર અને h નું પારિમાણિક સૂત્ર. ચાલો m નું પારિમાણિક સૂત્ર m1 l0 t0. g નું પારિમાણિક સૂત્ર m0 l1 t-2 અને h નું પારિમાણિક સૂત્ર m0 l1 t0. બરાબર. હવે આધાર સરખો છે એ બધાનો સરવાળો કરતા જઈએ. અહીંયા 1 + 0 + 0 1 + 0 + 0 પછી l નો 0 + 1 + 1 0 + 1 + 1 એવી જ રીતના t ની ઘાત 0 + 0 - 2 + 0 m ની 1 l ની 1 + 1 એટલે 2 અને t ની -2. આને કહીએ નંબર 2. હવે જો પરિણામ 1 અને 2 ના પારિમાણિક સૂત્ર સમાન મળ્યા તો કે 1 માં શું મળ્યું m1 l2 t-2. 2 માં શું મળ્યું m1 l2 t-2. એટલે આપણે લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ मतलब કે 1/2 mv² = mgh
સાચું છે। જો ડાબા બરાબર જબા મતલબ કે બે બાજુના પારિમાણિક સૂત્રો સમાન ન બન્યા હોત તો આપણે શું લખીએ કે પરિણામ 1 અને 2 પરથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, તો જે તમને સંબંધ આપેલો છે રકમમાં એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટો છે। મતલબ શું થાય એનો, તમને આપવામાં આવેલ સંબંધ પારિમાણિક દ્રષ્ટિએ ખોટો છે। ચલો ઉદાહરણ 2.16 માં હમણાં જેમ આપણે દાખલો જોયો એ જ રીતનો દાખલો છે। ગતિ ઉર્જાના 5 સમીકરણો આપ્યા છે। એ 5 સમીકરણોમાંથી કયા સમીકરણમાં પારિમાણિક સૂત્રો છે સમાન બને છે, મતલબ કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, કયા સમીકરણો છે પારિમાણિક દ્રષ્ટિએ ખોટા છે, એ આપણે ચેક કરવાનું છે। તો પહેલું કામ તો અહીંયા આપણે શું કરીએ તો કે જેટલી રાશિઓ એમાં આપેલી છે, જેટલી રાશિઓ એમાં આપવામાં આવી છે એના આપણે પારિમાણિક સૂત્ર છે બનાવી દઈએ। તો ગતિ ઉર્જા છે એનું પારિમાણિક સૂત્ર એનો એકમ જૂલ અથવા પારિમાણિક સૂત્ર છે આપણે જો યાદ રાખેલું હોય તો m1 L2 T-2। દળનું પારિમાણિક સૂત્ર m1 L0 T0 એકમ ઉપરથી પણ નક્કી થાય। વેગ મીટર પર સેકન્ડ એટલે વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1। પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર m0 L1 T-2। બરાબર। હવે જો ડાબી બાજુ બધામાં ગતિ ઉર્જા છે તો આપણે ગતિ ઉર્જા છે ને એનું પારિમાણિક સૂત્ર છે એને આપણે નંબર 1 આપી દઈએ, k નું પારિમાણિક સૂત્ર લખ્યું છે આપણે m1 L2 T-2 આને નંબર 1 આપી દઈએ। હવે આપણે જે જમણી બાજુ બધાની છે એના સમીકરણો છે જોતા જઈએ। ચાલો પહેલામાં સૂત્ર આપણે આપ્યું છે k બરાબર m²v³। હવે આપણે કોનું પારિમાણિક સૂત્ર ચેક કરવાનું તો કે m²v³ નું પારિમાણિક સૂત્ર ચેક કરવાનું। તો m² એટલે m નું પારિમાણિક સૂત્ર એની 2 ઘાત, v³ v નું પારિમાણિક સૂત્ર એની 3 ઘાત, m એટલે દળનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે m1 L0 T0। v³ વેગનું પારિમાણિક સૂત્ર છે આપણી પાસે m0 L1 T-1। ચલો પહેલા ઘાત આપી દઈએ, m ની 1 ગુણ્યા 2 એટલે 2 ઘાત, 0 ગુણ્યા 2 means 0, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 3 0, 1 ગુણ્યા 3 3, -1 ગુણ્યા 3 એટલે -3। ચાલો હવે આધાર સરખો છે ને આ ઘાતનો સરવાળો કરતા જઈએ, m ની 2 + 0 0 + 3 0 - 3, m ની 2 L3 T-3 અને નંબર આપીએ 2। હવે એક આરે આપણે સરખાવતા જઈશું, એકમાં m1 L2 T-2 આમાં m2 L3 T-3 એટલે અહીં લખી દઈએ। પરિણામ 1 અને 2 પરથી k = m²v³ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે। ચલો બીજું ચેક કરીએ। d માં આપણે સૂત્ર આપ્યું છે k = 1/mv²। ચાલો તો આપણે જો 1/mv² નું પારિમાણિક સૂત્ર ચેક કરવાનું। 1/2 તો અચળ છે એટલે ખાલી m નું પારિમાણિક સૂત્ર અને v² નું પારિમાણિક સૂત્ર। m નું પારિમાણિક સૂત્ર m1 L0 T0, v નું પારિમાણિક સૂત્ર m0 L1 T-1, m1 L0 T0 ઘાત આપી દઈએ, m0 ગુણ્યા 2 means 0, l ની 1 ગુણ્યા 2 એટલે 2, -1 ગુણ્યા 2 એટલે -2। ચલો આધાર સરખો ને ઘાતનો સરવાળો કરતા જઈએ, 1/2
1 plus 0, 0 plus 2, 0 minus 2. 1 plus 0 એટલે 1, 0 plus 2 means 2, 0 minus 2 means minus 2. આને કહીએ નંબર 3. તો એક આરે સરખામણી કરી લઈએ. એકમાં જેવું પારિમાણિક સૂત્ર છે એવું જ 3 માં મળ્યું. તો એ શું લખવાનું? પરિણામ 1 અને 3 પરથી 1/2 k is equal to 1/2 mv square પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બંને બાજુના પારિમાણિક સૂત્રો સમાન મળ્યા એટલે આપણે શું લખ્યું? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે આપણે ત્રીજામાં આપેલું છે એનું પારિમાણિક સૂત્ર ચેક કરીએ. સી માં આપેલું છે k બરાબર ma. k બરાબર ma એટલે અહીં આપણે ma નું પારિમાણિક સૂત્ર ચેક કરીએ. બરાબર, m નું પારિમાણિક સૂત્ર m1 l0 t0, a નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2. ઘાતનો સરવાળો 1 plus 0, 0 plus 1, 0 minus 2. m1 l1 t - 2. આને નંબર આપીએ 4. 1 અને 4 ની સરખામણી કરીએ. પરિણામ 1 માં m1 l2 t - 2 અને પરિણામ 4 માં m1 l1 t - 2. બરાબર છે બે સરખા? તો કે ના. તો એ શું લખવાનું? પરિણામ 1 અને 4 પરથી 1 અને 4 પરથી k is equal to ma પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. તો બંને બાજુના પરિમાણ છે આપણે પારિમાણિક દ્રષ્ટિએ સાચું કે ખોટું નક્કી કરવા માટે શું કરવું પડે? બંને બાજુના પારિમાણિક સૂત્રો છે એ સમાન બને તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું, સમાન ના બને તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું. હજુ આપણે ડી અને ઈ ચેક કરવા છે. ચાલો, ડી માં આપણે આપેલું છે k is equal to 3/16 mv square. કોનું ચેક કરવાનું પારિમાણિક સૂત્ર? 3/16 mv square. m નું પારિમાણિક સૂત્ર અને v square નું પારિમાણિક સૂત્ર. m નું પારિમાણિક સૂત્ર m1 l0 t0, v નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 1. ચાલો પહેલા ઘાત આપી દઈએ. m1 l0 t0 ગુણાકાર કરતા જઈએ. 0 * 2 means 0, 1 * 2 2 - 1 * 2 એટલે -2. ચાલો હવે એમએલડી માં આધાર સરખો હોય ઘાતનો સરવાળો કરતા જઈએ. m ની 1 plus 0, l ની 0 plus 2, t ની 0 minus 2. 1 plus 0 એટલે 1, 0 plus 2 means 2, 0 minus 2 means -2. પરિણામ નંબર 5. ચાલો 5 માં પરિણામ 1 માં છે એવું પારિમાણિક સૂત્ર મળે છે એટલે પરિણામ 1 અને 5 પરથી k બરાબર 3/16 mv square પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે ઈ માં ચેક કરીએ. હવે જોજો ઈ માં ચેક કરવામાં પદ જોવાનું. સરવાળાથી નોખું પડે છે તો બાદબાકીથી નોખું પડે. સરવાળા કે બાદબાકીથી અલગ પદ પડતું હોય તો એક એક પદનું આપણે પારિમાણિક સૂત્ર મેળવવું. બધામાં સરખું મળવું. દાખલા તરીકે જો આપણી પાસે k નું પારિમાણિક સૂત્ર આવું છે m1 l2 t - 2 બરાબર. k નું પારિમાણિક સૂત્ર આવું છે
તો k નું જેવું મળ્યું એવું જ આનું મળવું જોઈએ ને એવું જ પાછું આનું મળવું જોઈએ. ત્રણેયના સરખા મળે તો જ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ગણાય. તો k નું તો છે આપણી પાસે. પહેલા ગણીએ આપણે 1/2 mv² નું પારિમાણિક સૂત્ર. તો m નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર એનો વર્ગ, m નું m1 l0 t0, v નું m0 l1 t -1. ચાલો વર્ગ કરીએ. m1 l0 t0, m0 l2 t -1. આધાર સરખો, ઘાતનો સરવાળો 1 + 0 0 + 2 0 - 2, m1 l2 t -2. બરાબર. આને આપણે નંબર 6 આપ્યો. હવે ma નું ચેક કરીએ. ma નું પારિમાણિક સૂત્ર, m નું પારિમાણિક સૂત્ર, a નું પારિમાણિક સૂત્ર, m નું m1 l0 t0, a નું પારિમાણિક સૂત્ર m0 l1 t -2. ચાલો ઘાતનો સરવાળો કરતા જઈએ. 1 + 0 0 + 1 0 - 2, 1 + 0 means 1, 0 + 1 means 1, 0 - 2 means -2. પરિણામ નંબર 7. હવે જો 1 અને 6 સરખા છે પણ 7 અલગ મળ્યું. તો અહીં શું લખવાનું? પરિણામ 1 બરાબર પરિણામ 6 is not equal to પરિણામ 7. તેથી k is equal to 1/2 mv² plus ma પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. બરાબર. તો એક કરતા વધુ પદ જોડાયેલા હોય તો દરેક પદમાં પારિમાણિક સૂત્ર છે સમાન બનવું જોઈએ. તો મિત્રો લેક્ચર નંબર 15 ની તમામ બાબતો છે ને સેટ નોટમાં નોંધ કરવાની છે અને એક વખત હોમવર્ક સ્વરૂપે આપણે મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. લેક્ચર નંબર 15 માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.